નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરીએ મહત્વના સમાચારોથી તો ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ દિલ્હી ખાતે યોજાયેલી એઆઈ સમિટને લઈને કોંગ્રેસ અને યુથ કોંગ્રેસ પર કડક પ્રતિક્રિયા આપી છે। તેમણે જણાવ્યું કે દેશ હાલમાં એનડીએ સરકારના નેતૃત્વ હેઠળ વિકાસના માર્ગ પર આગળ વધી રહ્યો છે અને પ્રધાનમંત્રી દ્વારા 2047 સુધી વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવાની દિશામાં પ્રયાસો થઈ રહ્યા છે। વિશ્વકર્માએ કહ્યું કે દિલ્હીમાં યોજાયેલી વૈશ્વિક એઆઈ સમિટમાં અનેક દેશોના પ્રતિનિધિઓ અને આંતરરાષ્ટ્રીય નેતાઓ જોડાયા હતા, જે ભારત માટે ગૌરવની બાબત છે। આવા મહત્વના કાર્યક્રમ દરમિયાન યુથ કોંગ્રેસના કેટલાક કાર્યકરો દ્વારા કરવામાં આવેલા વિરોધ અને વર્તનને તેમણે દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું। તેમણે આ ઘટનાની નિંદા કરતા કહ્યું કે આવા કૃત્યો દેશની છબીને નુકસાન પહોંચાડે છે અને જનતા આ પ્રકારની રાજનીતિને સ્વીકારશે નહીં। વિશ્વકર્માએ વધુમાં જણાવ્યું કે ગુજરાતની જનતા તરફથી પણ આ ઘટનાની નિંદા કરવા આવી રહી છે અને આ પ્રકારના વર્તનને યોગ્ય માનવામાં આવતું નથી। भारतीय जनता पार्टी के राष्ट्रीय अध्यक्ष जो है नितिन नवीन जी, वो यहाँ पर पहुँच चुके हैं। आप देख सकते हैं नितिन नवीन जी जो है वो यहाँ पर भारतीय जनता पार्टी का जो प्रदेश कार्यालय है गुजरात का कमलम, वहाँ पर उपस्थित है। वहाँ पर फिलहाल अभी सभी कार्यकर्ताओं की उपस्थिति में ये जो वंदे मातरम गीत है वो यहाँ पर जो है वो हो रहा है। आप देख सकते हैं यहाँ पर काफी भारी तादाद में लोग जो है वो जो कार्यकर्ता जो सम्मेलन है वो यहाँ पर हुआ है। आप देख सकते हैं काफी भारी तादाद में लोग जो है अपने नए प्रदेश अध्यक्ष के मिलने के लिए यहाँ पर जो है वो उपस्थित हुए हैं और साथ ही साथ यहाँ पर सभी जो नितिन नवीन जी है उनके साथ में जो भारतीय जनता पार्टी यहाँ पर के जो गुजरात के जो प्रदेश अध्यक्ष है जगदीश भाई पंचाल, वो भी इनके साथ उपस्थित है। साथ ही साथ गुजरात के मुख्यमंत्री जो है भूपेंद्र भाई पटेल, वो भी उनके साथ उपस्थित है। आगामी 2000 आगामी जो स्थानिक स्वराज्य के चुनाव आ रहे हैं, साथ ही साथ 2027 के जो चुनाव आ रहे हैं, उसको लेकर यहाँ पर काफी भारी तादाद में जो भारतीय जनता पार्टी के कार्यकर्ताओं के द्वारा तैयारियां जो है वो जोर शोर से की जा रही है। कैमरा पर्सन किशोर आठवले के साथ जतिन। અરવલ્લી નકલી દૂધ મામલે આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાની અધ્યક્ષતામાં આમ આદમી પાર્ટી દ્વારા અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે વિરોધ નોંધવામાં આવ્યો હતો। અમરેલીથી ટેન્કર દ્વારા બાલાસિનોર અને અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાની ડેરીઓમાં નકલી દૂધ પહોંચાડતું હોવાના આપના નેતા યુવરાજસિંહ દ્વારા આક્ષેપ કરાયા છે। આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહે બાયડ તાલુકાના તાલોદ, બોડી, આમોદરા ગામની ભાતીજી, જૂના પાપોદરા સહિતની દૂધ મંડળીઓમાં નકલી દૂધ પહોંચાડવામાં આવતું હતું, જેને લઈને આજે અરવલ્લી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। સાથે જ જિલ્લા રજિસ્ટ્રારને પણ રજૂઆત કરવામાં આવી હતી। આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ મોડાસા ચોર રસ્તા ટાઉન હોલથી બસ સ્ટેન્ડ સુધી સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી હતી। સમિતિ ગુજરાતની અંદર નકલી દૂધ, બનાવટી દૂધ, મિશ્રણવાળું દૂધ, સિન્થેટિક દૂધ ના બધાના વેપલાઓ બેફામ અને બેલગામ ચાલી રહ્યા હતા અને છેલ્લા ઘણા સમયથી આ નકલી દૂધની પાછળ અમે જોવા જઈએ તો રેકી કરી રહ્યા હતા અને ખાસ કરીને અરવલ્લીના બાયડ ખાતેથી જે દૂધ ખાલી કરવામાં આવતું હતું એ દૂધ ભરાતું ક્યાંથી હતું એની અમે રેકી કરી રહ્યા હતા। ત્યારે અમને જાણવા મળ્યું કે બાયડથી લઈ અને બાલાસિનોરમાં જે દૂધ ખાલી કરવામાં આવતું હતું ટેન્કર 6001 નંબર દ્વારા, તો એ દૂધ હનુમાન ખીજડીયા કરીને જે ગામ છે એ હનુમાન ખીજડીયા ગામથી ભરવામાં આવતું હતું। જોવા જઈએ તો જુનાગઢ પાસે આવેલું આ ગામ છે, વડિયા તાલુકામાં આવેલું આ ગામ છે, ત્યાંથી 6001 નંબરનું ટેન્કર છે 10,700 લીટર ડેઈલી એ દૂધ લઈ અને બાયડની અલગ અલગ 4 સહકારી ડેરીઓ છે એ સહકારી ડેરીની અંદર ખાલી કરવામાં આવતું હતું। જી બાબુ, ચોક્કસ જે પણ તમારા પાસે પુરાવા છે તો કોઈ સહકારી આગેવાનનું નામ સામે આવ્યું ખરું? ખાસ કરીને જોવા જઈએ તો જે 4 સહકારી ડેરી છે એ 4 સહકારી ડેરીના નામ અમારી પાસે છે। જે માધવ શીત કેન્દ્ર છે એ માધવ શીત કેન્દ્ર અંતર્ગત તાલોદ ડેરી, બોરડી આદર્શ દૂધ મંડળી, આમોદરા ગામની જે ભાતીજી દૂધ મંડળી છે તે અને જૂના પીપોદરાની જે ડેરી છે તે, આ જે સહકારી ડેરી છે એ સહકારી ડેરીમાં અલગ અલગ રીતે આ દૂધ જે ખાલી કરવામાં આવતું હતું, જૂના પીપોદરા અને આમોદરા જે છે એમાં છોટા હાથી જેવું એક વાહન રાખીને એમાં ટ્રાન્સફર કરવામાં આવતું હતું। ત્યારબાદ બોરડી આદર્શ ડેરી જે છે અને ભાતીજી દૂધ મંડળી છે તેમાં 6001 નામનું જે ટેન્કર છે એ 6001 નંબરના ટેન્કર એટલે કે જે હનુમાન ખીજડીયાથી દૂધ ભરાઈને જે ટેન્કર અહીંયા આવતું હતું એ ટેન્કર અહીંયા ખાલી કરવામાં આવતું હતું। એના વિડીયો ફૂટેજીસ અમારી પાસે છે, એના ટ્રેકિંગ રેકોર્ડ અમારી પાસે છે અને કયા કયા વિસ્તારમાંથી એટલે કે હનુમાન ખીજડીયાથી લઈ અને બાયડ સુધી
જે વિસ્તારોમાંથી એ દૂધની ગાડી નીકળતી હતી તો એના પણ ટ્રેકિંગ રેકોર્ડ અમારી પાસે છે. અને જોવા જઈએ તો આ જે દૂધ છે એ વર્તમાનમાં અત્યારે ભરાતું બંધ થઈ ગયું છેલ્લા 2 દિવસમાં. અત્યારે સાબર ડેરીની અંદર તમામ કહી શકાય કે જ્યાં દૂધ ભરાવામાં આવતા હતા તો એમાં મોટાભાગે અત્યારે આ જે પ્રકારની ડેરીઓ હતી એ પ્રકારની ડેરીઓમાંથી અત્યારે SNF જે છે એ ઘટાડી નાખવામાં આવ્યા છે. એટલે કે SNF જે ઘટાડી અને દૂધ ભરાવામાં અત્યારે આવી રહ્યા છે નાની નાની જે સહકારી ડેરીઓ છે તેમાંથી. બાપુ, ખાસ કરીને એવું કોઈ માલુમ પડ્યું છે કે કોઈ ગ્રાહકના નામે ભણાવતા હોય એવું કોઈ હાલ માલુમ ખરું? ખાસ કરીને જે આના ડિરેક્ટર હોય, ચેરમેન હોય, સુપરવાઇઝર હોય એ વ્યક્તિઓએ બોગસ એકાઉન્ટ ખોલી અને આમાં દૂધ ઉધારતા હોય છે. અમે ખાસ કરીને આજે અરવલ્લી ખાતે આવ્યા છીએ. અરવલ્લીમાં જોવા જઈએ તો જિલ્લા રજિસ્ટ્રાર છે તેને પણ મળવાના છીએ, એટલે કે સહકારીના જે રજિસ્ટ્રાર છે તેમને, અને તેની સાથે સાથે કલેક્ટરશ્રીને પણ મળવાના છીએ, આ બાબતની જાણ કરવાના છીએ. અને આ તમામ પ્રકારના જે રેકોર્ડેડ પુરાવા અમારી પાસે છે એ પણ અમે ત્યાં મૂકીશું. તેની સાથે સાથે અમે કલેક્ટરશ્રીને પણ કહેવાના છીએ કે જિલ્લાના મુખ્ય વડા તરીકે તમારી ફરજ બને છે કે આ જે ટેન્કરોમાંથી દૂધ ઠલવાતું હતું એ કોના નામે ઉધારવામાં આવતું હતું અને એ કોના નામે ઉધારી અને જે મોટી ડેરીઓ છે એ મોટી ડેરીઓમાં ઉધારવામાં આવતું હતું એ તાત્કાલિક ધોરણે તપાસ કરવામાં આવે એ બાબતને લઈ આજે અમે અરવલ્લી ખાતે આવ્યા છીએ. એટલે અરવલ્લીમાં કલેક્ટરશ્રીને પણ મળવાના છીએ અને અરવલ્લીમાં જે જિલ્લા રજિસ્ટ્રાર છે એમને પણ મળી અને આ તમામ અરવલ્લી જિલ્લાના મોડાસામાં દુકાનદારોએ વિરોધ નોંધાવ્યો. શહેરના દીપ વિસ્તારથી 4 રસ્તા સુધીનો માર્ગ બિસ્માર હાલતમાં બનતા આસપાસના દુકાનદારો અને વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે દુકાનદારોએ ખરાબ રસ્તા અને તેને કારણે ઉડતી ધૂળની ડમરીઓને કારણે થતી હેરાનગતિને લઈને રોષ નોંધાવ્યો છે. ઉલ્લેખનીય છે કે મોડાસા શહેરમાં ભૂગર્ભ ગટર યોજનાનું કામકાજ ચાલી રહ્યું છે. થોડા સમય પહેલા આ રસ્તા પર પાઇપ નાખવાનું કામ પૂર્ણ કર્યા બાદ તંત્ર દ્વારા માત્ર ખાડા પૂરીને સંતોષ માની લેવામાં આવ્યો છે. ત્યારે માટીવાળા ઉબડ-ખાબડ રસ્તાને કારણે વાહન ચાલકો અને આસપાસના દુકાનદારો ધૂળની ડમરી ઉડવાને કારણે મુશ્કેલીમાં મૂકવાનો વારો આવ્યો છે. દુકાનદારોની માંગ છે કે આ રસ્તા પર સિમેન્ટ કે ડામરનું પેચિંગ કરવામાં આવે જેથી રોડ ઉપર વાહનો સરળતાથી જઈ શકે અને ધૂળની ડમરીઓ ના ઉડે. ત્યારે તંત્ર લોકોને પડતી મુશ્કેલી દૂર કરે તે જરૂરી છે. મહેન્દ્રસિંહ ડાભી, પ્રથમ ગેસ્ટ હાઉસ અમારી ઓફિસ છે અને મોડાસા 4 રસ્તાથી નહીં પણ આખા મોડાસામાં બસ સ્ટેન્ડથી સુધી આખું મોડાસા સિટી દોડ્યું દૂર ઉડાડ્યું હતું. એમને ભ્રષ્ટાચાર આદર્યો છે. જ્યારે પણ કામ કર્યું છે ત્યારે છેલ્લા 2 મહિનાથી ચાલુ કર્યું છે. અમારે દરરોજ રોડ ઉપરથી માટી અમારી ઓફિસોમાં અંદર આવે છે, ઓફિસો ગ્રાહક આવે છે, એ લોકોને પણ તકલીફ પડે છે. એટલે તાત્કાલિક આનું નિરાકરણ લાવો. પાણી પણ છોટવા કોઈ આપતું નથી અને ખાડા પડે છે, ડિસ્ટન્સ સુધીના ખાડા પડ્યા છે, વાહનો બગડે છે, લોકો સરેઆમ પરેશાન થાય છે. આના માટે કોઈ જગ્યાએ રજૂઆત કરી તમે એવું કઈ? અમે નગરપાલિકામાં 4 વખત રજૂઆત કરી છે પણ નગરપાલિકાવાળા કશું કહે તો આખા મોડાસામાં કામ ચાલે છે. ડીપ વિસ્તારથી 4 રસ્તા સુધીનો રોડ એકદમ ભંગાર છે, ખાડા પડી ગયા છે. તો એ લોકો થોડો ડામરનું પેચિંગ કરે તો ધૂળ ના ઉડે. અમારે એટલો જ રજૂઆત છે અમારી સત્તાધીશોને. જે ધૂળ ઉડે છે એકદમ ખરાબ, પાણી છાંટે અને એના પર પેચિંગ કરે, ડામરનું ના થાય તો સિમેન્ટનું પેચિંગ કરે, પણ ધૂળ ઉડતી બંધ કરે એટલી અમારી અપેક્ષા છે બધા વેપારીઓની. બરાબર. કેટલા સમયથી 3 મહિના થઈ ગયા વાત. આ રોડ બને તો લગભગ 1-1.5 મહિનો થવાયો. ખાલી 1-2 દિવસે પાણી છાંટીને જતા રહે છે એ લોકો. ધૂળ બહુ ઉડે છે એટલે બહુ કસ્ટમર અમારે પરેશાન થાય છે અને વેપારીઓ પરેશાન થાય છે. આ લોકોને રજૂઆત કરીને થાક્યા પણ આ લોકોનું પેટનું પાણી હલતું નથી અને આ લોકો જાડી ચામડીના થઈ ગયા છે, કોઈની સાંભળતા નથી. અને નો પાર્કિંગ બોર્ડનો ઝોન મારે, નો પાર્કિંગનો બોર્ડ મારે છે તો પણ સાધનના ખડકલા થઈ જાય છે. અમારે વેપારીઓનું સાધન મૂકવાના ક્યાં? હા, બરાબર. જામખંભાળિયાની વાત કરવામાં આવે તો જનરલ હોસ્પિટલ ખાતે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એટલે કે એમ્સ રાજકોટ અને જિલ્લા વહીવટી તંત્ર દેવભૂમિ દ્વારકાના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક મેગા આરોગ્ય તપાસ શિબિર યોજાઈ. આ કેમ્પમાં એમ્સ રાજકોટના નિષ્ણાત તબીબો દ્વારા દર્દીઓની નિઃશુલ્ક તપાસ તથા દવા વિતરણ કરવામાં આવ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આરોગ્યની પાયાની સુવિધાઓ છેવાડાના માનવી સુધી પહોંચે તે હેતુથી યોજાયેલ આ કેમ્પનો શુભારંભ રાજ્યસભાના સાંસદ
કેશરી દેવેસિંહ ઝાલા તથા પૂર્વ મંત્રી અને ધારાસભ્ય મુરુભાઈ બેરા PS જાડેજાની ઉપસ્થિતિમાં થયો. મેગા હેલ્થ કેમ્પમાં જનરલ મેડિસિન, ઓર્થોપેડિક, આંખ, ENT, બાળરોગ, સ્ત્રીરોગ, કેન્સર, માનસિક રોગ સહિતના વિભાગોમાં નિષ્ણાત ડોક્ટરો દ્વારા સેવા આપવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં નાગરિકોએ લાભ લીધો. દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબના નેતૃત્વમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ, જે દેશનું સરકારી ક્ષેત્રમાં સર્વશ્રેષ્ઠ આરોગ્યનું મંદિર છે, એનું નિર્માણ જ્યારે ગુજરાતના અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રવાસીઓને ધ્યાનમાં રાખી અને રાજકોટના પાદરમાં જે બનાવવામાં આવ્યું છે, આ એક ખૂબ મોટું આયોજન અને મોટી ઉપલબ્ધિ સૌરાષ્ટ્રવાસીઓને પ્રાપ્ત થઈ છે. ત્યારે જિલ્લા કક્ષા લેવલે એમ્સના કેમ્પના આયોજન કરવામાં આવ્યું છે, જેથી કરી એમ્સના ઉચ્ચ કક્ષાના ડૉક્ટર્સનો ઉપયોગ અને એમનો લાભ તમામ જિલ્લા મધ્યસ્થાનો ઉપર લાભાર્થીઓને મળે એ પ્રકારનું આયોજન જ્યારે કરવામાં આવ્યું છે, ત્યારે આજે દેવભૂમિ દ્વારકાના અંદર ખંભાળિયા વિસ્તારના અંદર આપણે જનરલ હોસ્પિટલમાં આજે એમ્સનું કેમ્પ ગોઠવવામાં આવ્યું છે, જેના અંદર 10થી વધારે વિભાગ અને લગભગ 50 જેવા ડૉક્ટર્સની આજે ઉપલબ્ધિ છે. સવારથી લઈને અત્યાર સુધી લગભગ 1200 જેવી ઓપીડી પૂરી થઈ છે. એટલે ખૂબ સારી રીતે આનું જે આયોજન કરવામાં આવ્યું છે એ બદલ હું જિલ્લા વહીવટીતંત્રનું, અમારા રાજકીય નેતૃત્વનું, કાર્યકર્તાઓનું અને જે આરોગ્ય સેક્ટર સાથે જોડાયેલી જે સંસ્થાઓ છે એ બધાએ જે ખૂબ સારી રીતે મહેનત કરી અને છેવાડાના માનવી સુધી આ વાત પહોંચાડી છે, જેથી કરી અને આ કેમ્પનો ઉપયોગ પૂરી રીતે થઈ શકે એ પ્રકારનું આયોજન કર્યું છે. એ બદલ હું બધાનો આભાર વ્યક્ત કરું છું. આ કેમ્પના માધ્યમથી એમ્સના ડૉક્ટર્સનું સારવાર, નિઃશુલ્ક સારવાર અને સાથોસાથ નિઃશુલ્ક દવાનું જે આયોજન કર્યું છે એ તો આજ દિવસ ઉપર થશે જ, પણ એના સાથોસાથ આવનારા સમયના અંદર ફર્ધર ટ્રીટમેન્ટ માટે, આગળના ટ્રીટમેન્ટ માટે જ્યારે દર્દીઓ જવા માગતા હોય એમ્સમાં, ત્યારે એમ્સની ફાઇલ આજથી જ એમની ચાલુ થશે અને ભવિષ્યમાં આ એક ભગીરથ આરોગ્યના મંદિરનો ઉપયોગ ગમે ત્યારે કરી શકશે. આજે હું જનરલ હોસ્પિટલ જામ ખંભાળિયા ખાતે જે રાજકોટના એમ્સની આખી જે ટીમ આવી છે, જેના સારા ડૉક્ટરો છે અને ખૂબ બહોળી પ્રમાણમાં દર્દીઓ લાભ લઈ રહ્યા છે. આવા જો કેમ્પો સરકાર દર મહિને કે 2 મહિને રાખે તો ઘણા ગરીબ દર્દીઓને આ સેવાનો લાભ મળે અને સારા ડૉક્ટરનો લાભ મળે. અહીં દવા પણ બધી ફ્રીમાં આપવામાં આવે છે અને ડૉક્ટરનું કામ પણ અહીંના બહુ સારા છે. તો સરકારને વિનંતી છે કે આવા કેમ્પો દર મહિને 2 મહિને ગોઠવે એવી નમ્ર વિનંતી. વલસાડ જિલ્લાના દરિયા કિનારો રિઝર્વ ફોરેસ્ટ તરીકે જાહેર થયેલા હોવાથી દરિયાઈ વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધનની સંપૂર્ણ જવાબદારી ઉત્તર વન વિભાગ વલસાડ પર નિર્ભર છે. અરબી સમુદ્ર કિનારે વારંવાર જીવંત તેમજ મૃત દરિયાઈ પ્રાણીઓ કિનારે આવી ચડે છે. તેમાં શેડ્યુલ 1 હેઠળ સંરક્ષિત પ્રજાતિઓ જેમાં કે ઓલિવરીડિલ, સર્ટેલ, સ્કિનનેક, વ્હેલના વિવિધ પ્રજાતિ અને ડોલ્ફિનનો સમાવેશ થાય છે. આ પ્રજાતિઓ પર્યાવરણની દૃષ્ટિએ અતિ મહત્વપૂર્ણ છે અને સમુદ્રી પરિસ્થિતિ તંત્રનું સંતુલન જાળવવામાં અગત્યની ભૂમિકા ભજવે છે. આવા જીવો જીવંત હાલતમાં બચાવવાની રાહ જોતા હોય છે, જ્યારે મોટે ભાગે મૃત અવસ્થામાં મળી આવે છે. જીવંત જીવોને સમયસર સારવાર અને પુનર્વસન આપવામાં આવે તો તેમની સંખ્યા જાળવી શકાય છે. તો બીજી તરફ મૃત અવશેષોનું વૈજ્ઞાનિક રીતે સંરક્ષણ કરવામાં આવે તો તે સંશોધન અને અભ્યાસ માટે અમૂલ્ય સાબિત થઈ શકે છે. મૃત દરિયાઈ જીવોના કંકાલ અને અન્ય અવશેષોનું પ્રિઝર્વેશન કરીને મ્યુઝિયમ અથવા અભ્યાસ કેન્દ્ર ઊભું કરવામાં આવે તો વિદ્યાર્થીઓ અને વૈજ્ઞાનિકોને સમુદ્રી જીવન વિશે ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાની સવલત મળશે. આ રીતે સંરક્ષણ અને સંશોધન અને જાગૃતિ બંને હેતુ સિદ્ધ કરી શકાય. ભાવનગર શહેરના ચિત્રા જીઆઈડીસી વિસ્તારમાં વિકરાળ આગ લાગી હતી. ભાવનગર શહેરમાં આવેલ ચિત્રા જીઆઈડીસીમાં JK ટાયર્સના તેમજ ગોડાઉન ફરસાણની ફેક્ટરીમાં આગ લાગી. આગને કાબૂમાં લેવા માટે ફાયરની 11 ગાડી 70 જવાનોએ 4 કલાકની જહેમત બાદ કાબૂ મેળવ્યો. ચિત્રા જીઆઈડીસીમાં આવેલ JK ટાયર્સના સ્ટોરેજ અને લક્ષ્મી ફરસાણાના યુનિટમાં અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયર બ્રિગેડની ટીમે જાણ કરાતા 11 ફાયરની ગાડી સ્થળે દોડી ગઈ હતી. 70 ફાયર જવાનોએ અંદાજે 2.25 લાખ લીટર પાણીનો માર ચલાવી ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. ઘટનાની ગંભીરતા જોતા સૌપ્રથમ
પશ્ચિમ ઝોનલની ટીમ રવાના કરવામાં આવી હતી. આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોવાથી પશ્ચિમ ઝોનલ દ્વારા તેને મેજર ફાયર જાહેર કરી હેડક્વાર્ટર્સ પાસે વધારાની મદદ માંગવામાં આવી હતી. જે અંગે ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે આગની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી. આગ લાગવાનું સચોટ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. તપાસ હાથ ધરવામાં આવી છે. સવારે 5:59 કલાકે ફાયર બ્રિગેડ પર ફોન દ્વારા વર્દી આવેલ કે ચિત્રા જીઆઈડીસીમાં આવેલ જેકે ટાયરમાં આગ લાગેલ છે. તુરંત ફાયર બ્રિગેડ સ્ટાફ પૂર્વ ઝોનલ, પશ્ચિમ ઝોનલ અને હેડક્વાર્ટરની ટીમ ફાયર હેડક્વાર્ટરથી રવાના થયેલ અને આગ કંટ્રોલમાં છે. 2 લાખ લીટર પાણીનો છંટકાવ કરેલ છે અને આગ કામગીરી પૂર્ણ થવાની તૈયારીમાં છે. 11 વ્હીકલની ઉપયોગ કરેલ છે. એમાં 2 લાખ લીટર પાણીનો છંટકાવ કરેલ છે. વડોદરા શહેર નજીક અનગઢ નવપુરા પાસેથી પસાર થતા ગુડ્સ ટ્રેનના પાટા પાસેથી સંદિગ્ધ વિસ્ફોટક મળતા પોલીસ તંત્ર દોડતું થયું હતું. જ્યારે પોલીસે બોમ્બ સ્ક્વોડની મદદથી વિસ્ફોટકની તપાસ કરી હતી. નંદીસરા પોલીસ મથકની હદમાં અનગઢ નવપુરા પાસેની ગુડ્સ ટ્રેન રેલવે ટ્રેક પર બોમ્બ જેવું કોઈક ઉપકરણ પડ્યું હોવાનો કોલ પોલીસને મળતા પોલીસ સ્થળ પર પહોંચી હતી. જ્યાં ફટાકડાના ટેટા જેવા શેલ અને કેટલાક વાયરો સાથે સંદિગ્ધ વિસ્ફોટક મળી આવ્યો હતો. પોલીસે બોમ્બ સ્ક્વોડ સ્ક્વોડની મદદથી સઘન તપાસ શરૂ કરી હતી. જોકે આ હકીકતમાં કોઈક વિસ્ફોટક હતો કે કેમ તેની હાલ પુષ્ટિ થઈ નથી. વડોદરાના ગોલ્ડન ચોકડી નજીક ટ્રેલર અને એક્ટિવા વચ્ચે અકસ્માત થયો છે. ટ્રેલર બ્રેકડાઉન હોવાથી રસ્તા વચ્ચે જ ઊભું હતું. રોડ વચ્ચે ઉભેલા ટ્રેલર પાછળ એક્ટિવા ચાલક ભટકાયો હતો, જેમાં એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું. મૃતક 18 વર્ષનો યુવક હતો અને વડોદરાના છાડી વિસ્તારનો રહેવાસી હતો. ટ્રેલર અમદાવાદથી સુરત તરફ જઈ રહ્યું હતું. ટ્રેલર ચાલકની બેદરકારી સામે આવી છે, તો જેમાં ટ્રેલર ફરતે કોઈક પણ સેફટી લાઇન બોર્ડ મૂકવાના હતા, જેનાથી ગંભીર અકસ્માત સર્જાયો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી છે. કઈ જગ્યાએ શું ઘટના જોવા મળી તમને? હવે હું મંદિર દર્શન કરવા જતો હતો અને ટ્રક પાછળ એક્ટિવા ઘૂસી ગયેલી હતી. હવે એક્ટિવાળો ભાઈ તૈયારીમાં ત્યારે ખલાસ થઈ ગયો. ક્યાંનો છોકરો હતો? એ કંઈક છાની ગામનો છોકરો હતો. વારંવાર આવી રીતે અકસ્માત થાય અને હા, વારંવાર આ રીતે ટ્રાફિકની સમસ્યા હોય છે અને રોજનું એક અકસ્માત તો થતું જ હોય છે. એક્સિડન્ટ થતું હોય છે. ગંભીર બાબતમાં બહુ ગંભીર બાબતમાં એક્સિડન્ટ હતું. પછી કે લઈ ગયા? હવે એને ઘરે લઈ ગયા કે હોસ્પિટલ લઈ ગયા મને નહીં ખબર. તમે ક્યાંથી ક્યાં જતા હતા? હું દર્શન કરવા જતો હતો મંદિર વાઘોડિયા. કેટલા વર્ષના હતો છોકરો? ઉંમરનો લગભગ 17-18 વર્ષની આસપાસનો. બનાસકાંઠા દાંતીવાડા ડેમના ગેટ નજીક કેનાલમાં અંદાજે 40 મીટરથી વધુનું ગાબડું પડ્યું. દાંતીવાડા કેનાલમાંથી ગાબડું પડતાની સાથે જ હજારો લીટર પાણી નદીમાં છોડવાની ફરજ પડી. દાંતીવાડા ડેમ અધિકારીઓ અને કર્મચારીઓનું ગાબડું પૂરવાની માથામણ 1000 ક્યુસેક પાણીનો ફ્લો થઈ રહ્યું છે. તો ગાબડું પડતાની સાથે જ વિસ્તારના લોકોના જીવ બધાયા પડ્યા છે. દર વર્ષે ઇન્સ્પેક્શન પાછળ કરોડો રૂપિયા ખર્ચાય છે, તેમ છતાં પણ આ પ્રકારની ગંભીર બેદરકારી સામે આવતી હોય છે. અત્યારે પાણી વહી રહ્યું છે અને એ જોખમી હવે પાણી બંધ કરાય થશે, ગાબડું ક્યારેક પૂરાશે, એક પ્રશ્ન ઊભો રહ્યું છે. વલસાડ જિલ્લાના પારડી ડીસીઓ સ્કૂલ સંકુલમાં આજથી ત્રિદિવસીય ગાંધી મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વલસાડ ગાંધી વિચાર મંચના સહયોગથી આયોજિત આ મેળાનો હેતુ નવી પેઢીના મહાત્મા ગાંધીના જીવન, વિચારધારા અને મૂલ્યો અંગે માહિતગાર કરવાનો છે. મેળામાં ગાંધીજીના જીવન પ્રસંગોને દર્શાવતા ચિત્ર પ્રદર્શન, પુસ્તકોનું પ્રદર્શન, ભાષણ સ્પર્ધા અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓમાં સત્ય, અહિંસા અને સ્વચ્છતાના સંદેશને પ્રેરિત કરવા વિવિધ પ્રવૃત્તિઓ રાખવામાં આવી છે. શિક્ષકો અને આમંત્રિત મહાનુભાવોએ ગાંધી વિચારને જીવનમાં ઉતારવાની અપીલ કરી. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો.
દ્વારકાધીશ મંદિર દ્વારકા ખાતે હોળીના તહેવાર દરમિયાન ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે, તો જેના પરિણામે સમગ્ર રાજ્યમાંથી બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દ્વારકા ખાતે પગપાળા પધારતા હોય છે। ત્યારે યાત્રીઓની સેવા માટે વિવિધ સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે, જેના અનુસંધાને આજરોજ પ્રાંત કચેરી ખંભાળિયા ખાતે પ્રાંત અધિકારી કે કરમાટની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી, જેમાં હોળીના તહેવાર પર બહોળી સંખ્યામાં પધારતા પદયાત્રિકો માટે હાઈવે પર માર્ગ સલામતી અને સ્વચ્છતાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે। તેમજ સેવા કેમ્પના સંચાલકોને કેમ્પ દરમિયાન સ્વચ્છતા જણાવવા તેમજ ઉત્સવ પૂર્ણ થયા બાદ પણ સ્વચ્છતા જણાવવા અને સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ ટાળવા માટે તેમજ ટ્રાફિક નિયમ જણાવવા પણ વહીવટી તંત્ર દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવ્યો। તો આ બેઠકમાં ડીવાયએસપી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, પીઆઈ તેમજ સંલગ્ન વિભાગના અધિકારીઓ તથા સેવા કેમ્પના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ માનનીય દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર શ્રી રાજેશ તન્ના સાહેબના માર્ગદર્શન હેઠળ ખંભાળિયા અને ભાણોડ સબ ડિવિઝનમાં અને આખા સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આપણે જાણીએ છીએ તેમ આખા ગુજરાતભરમાંથી દેવભૂમિ દ્વારકાના આપણા દ્વારકાધીશ મંદિરમાં ફૂલડો મહોત્સવ નિમિત્તે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ પદયાત્રાળુઓ આવે છે અને ઘણી મોટી સંખ્યામાં જે કેમ્પ ધારકો હોય છે તેમની સેવાઓ કરે છે। તો આજે માનનીય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ તમામ કેમ્પ ધારકોની આજે પ્રાંત ઓફિસ ખંભાળિયા ખાતે એક મિટિંગ રાખેલી હતી। આ મિટિંગ તમામના સૂચનો અનુસાર ખૂબ જ સરસ રહી। મોટાભાગના જે મુદ્દાઓ હતા એ સ્વચ્છતા બાબતેના હતા અને સમગ્ર તંત્ર વતી અમે કેમ્પ ધારકોને પણ એક નમ્ર વિનંતી કરી છે। આ સાથે આવતા તમામ શ્રદ્ધાળુઓને પણ વિનંતી કરીએ છીએ કે આપની પદયાત્રા દરમિયાન આપની આજુબાજુની જગ્યા જે છે એ ખાસ સ્વચ્છ રાખે, પ્લાસ્ટિકનો ઓછામાં ઓછો ઉપયોગ કરીએ। આપણી પાસે જે પણ પ્લાસ્ટિકની વસ્તુઓ હોય તે નજીકની ડસ્ટબિનમાં કચરા પેટીમાં રાખીએ અથવા નજીકના જે કેમ્પ સ્થળ છે કે જ્યાં કચરાની વ્યવસ્થા એ લોકો કરેલી છે તેમાં રાખીએ। ખાસ કેમ્પ ધારકોને પણ તંત્ર વતી એક ખાસ નમ્ર વિનંતી છે કે આપણા કેમ્પની અંદરની જગ્યા અને આપણા કેમ્પની આજુબાજુની કમસે કમ 1 કિલોમીટરની જગ્યાની સફાઈની જવાબદારી જો કેમ્પ ધારકો સ્વયંભૂ રીતે સંભાળે તો આ ફૂલડોલ મહોત્સવ એના પછી જે ગંદકીનો પ્રશ્ન થાય છે એ મોટા પાયે આપણે એનું નિવારણ કરી શકીએ। એ જ રીતે જે પોલીસને લગતા પ્રશ્નો હતા, જે ટ્રાફિકની વ્યવસ્થાના પ્રશ્નો હતા એ પણ ડીવાયએસપી સાહેબની હાજરીમાં કેમ્પ ધારકો સાથે વ્યવસ્થા કરેલી છે। અને ફરીથી તમામ શ્રદ્ધાળુઓ અને કેમ્પ ધારકોને ખાસ વિનંતી છે કે ખાસ સ્વચ્છતાનું ધ્યાન રાખીએ અને આપની આ જે શ્રદ્ધાપૂર્વકની યાત્રા છે જે દ્વારકાધીશ મંદિરે જવાની એ સુખદ રીતે અને સારી રીતે સંપન્ન થાય તેવી ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના। આણંદ સેવા સદનમાં ગ્રામ મામલતદાર કચેરીનું રેવન્યુ તલાટી ગૌરવ રાજપૂત અને વચેટિયો બહરુદ્દીન મલિક 10,000ની લાંચ લેતા ઝડપાયા બાદ એસીબી દ્વારા રેવન્યુ તલાટી ગૌરવ રાજપૂતના પટેલાદીના અધ્યાય સોસાયટીમાં આવેલ બંગલામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને ઘરમાંથી પ્રિન્ટર તેમજ બેંક પાસબુક સહિત કેટલાક મહત્વના દસ્તાવેજો તપાસ માટે કબજે લેવામાં આવ્યો હોવાનું કહેવાય છે। ગૌરવ રાજપૂતના પત્ની ચાંગા ખાતે પીએચસીમાં ફરજ બજાવી રહ્યા છે। એસીબીએ સર્ચ ઓપરેશન હાથ ધરાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી। વડોદરા ભાજપ દ્વારા વડોદરામાં લોકસભા વિપક્ષ નેતા રાહુલ ગાંધીનો વિરોધ કરવામાં આવ્યો હતો। આપને જણાવી દઈએ કે વડોદરાના સયાજીગંજ સર્કલ ખાતે આવેલ ડેરીડેન સર્કલ ખાતે ભાજપ કાર્યકરો અને હોદ્દેદારોએ રાહુલ ગાંધીના પુતળાનું દહન કર્યું હતું। વડોદરા શહેર ભાજપ દ્વારા વડોદરામાં લોકસભા વિપક્ષ નેતા રાહુલ ગાંધીનો આજ રોજ ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આજે ભારત વિશ્વગુરુ તરફ પ્રયાણ કરવા જઈ રહ્યું છે અને જેને એવું કહી શકાય કે
કલ્ચરલ રીતે હોય, આર્થિક રીતે હોય, સ્વાવલંબી સમૃદ્ધિ તરફ જઈ રહ્યું છે, વિશ્વ સાથે કદમથી કદમ મિલાવી રહ્યું છે, એવા સંજોગોમાં જ્યારે આખા વિશ્વની એઆઈ સમિટ એ આજે ભારતમાં થઈ રહી છે અને આવા એઆઈ સમિટ દરમિયાન જે આજના સમયની અત્યંત જરૂરી એવું કહી શકાય ટેકનોલોજી છે, એની માટે આજે અહીંયા ભારત દેશમાં વિશ્વના તમામ એઆઈ ડેવલપર્સ એ ભેગા થયા હતા અને આવી સમિટ પર તે પ્રશ્નાર્થ કરવો અને અણછાતી ટિપ્પણી કરવી અને સાથે સાથે કોંગ્રેસના કાર્યકરો આ એઆઈ સમિટમાં ઘૂસી અને જે પ્રકારનું અણછાતું વર્તન કર્યું છે અને ભારતને એક તો હાલ સમાચારમાં આટલું જ. વધુ સમાચાર માટે જોતો રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતની ધડકન. નમસ્કાર.